નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, 1 ઓગસ્ટથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળશે આ 7 મોટા લાભ। તો મિત્રો, કયા લાભ મળશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરશું। તો હવે પેન્શનરોનું જીવન પણ સુધરી જશે। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડના લાભો। તો ભારત સરકારે દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે એક મોટું પગલું ભર્યું છે અને 1 ઓગસ્ટ 2025થી 7 ખાસ લાભોની જાહેરાત પણ કરી છે। તો આ નિર્ણય વૃદ્ધોના જીવનને વધુ આદરણીય, સલામત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં લેવામાં આવ્યું છે। તો આ લાભો સામાજિક, આર્થિક અને આરોગ્ય સંબંધિત સુરક્ષા હેઠળ આપવામાં આવશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને ભારત સરકારે દેશભરના વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે એક મોટું પગલું છે તે ભર્યું છે અને તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ તેમજ વરિષ્ઠ નાગરિકોને 1 ઓગસ્ટ 2025થી 7 ખાસ પ્રકારના લાભોની જાહેરાત કરવામાં આવી છે। તો આ નિર્ણય વૃદ્ધોના જીવનને વધુ આદરણીય, સલામત અને આત્મનિર્ભર બનાવવાની એક કોશિશ છે અને આ લાભો સામાજિક અને આર્થિક અને આરોગ્ય સંબંધિત જે સુરક્ષા હેઠળ છે તે લેવામાં આવ્યા છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો વરિષ્ઠ નાગરિકો માટે ઓળખ કાર્ડ સુવિધા। તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને હવે વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ મળશે જે મફતમાં આપવામાં આવશે। તો આ ઓળખ કાર્ડ તેમને હોસ્પિટલોમાં પ્રાથમિકતા, જાહેર પરિવહનમાં ડિસ્કાઉન્ટ અને અન્ય સેવાઓ સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવામાં મદદ કરશે। તો કેટલાક રાજ્યોમાં આ માટે ઓનલાઈન અરજી પણ ઉપલબ્ધ છે જે ઘર બેઠા કાર્ડ બનાવી શકાય છે। તો મિત્રો, ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે એક ખાસ પ્રકારનું ઓળખ કાર્ડ છે તે બનાવવામાં આવી રહ્યું છે અને જે 60 વર્ષથી ઉપરના તમામ નાગરિકો હોય તેને આ કાર્ડ છે તે હવે વિનામૂલ્યે મળશે અને આ ઓળખ કાર્ડ તેમને હોસ્પિટલોમાં પ્રાથમિકતા આપશે, સાથે સાથે જાહેર પરિવહનનું જે ક્ષેત્ર હોય તેમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને અન્ય સેવાઓ સહિત વિવિધ જે સરકારી યોજનાઓ છે તેનો લાભ લેવા માટે પણ મદદ કરશે મિત્રો। તો કેટલાક રાજ્યોએ આ માટે જે ઓનલાઈન અરજીની પ્રક્રિયા પણ શરૂ કરી છે અને આ કાર્ડ છે તે ઘરે બેઠા જ બનાવી શકાય છે। તો ત્યારબાદ જોઈએ તો માસિક પેન્શન દ્વારા નાણાકીય રાહત પણ આપવામાં આવશે। તો સરકારોને વૃદ્ધોને દર મહિને ₹3500 સુધીનું પેન્શન આપવાની યોજના પણ શરૂ કરી છે। તો આ સુવિધા ખાસ કરીને BPL કાર્ડ ધારકો અથવા તો ઓછી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે અને તેનો હેતુ વૃદ્ધોને રોજિંદા જરૂરિયાતો માટે નાણાકીય નિર્ભરતામાંથી મુક્ત કરવાનો છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને દરેક વૃદ્ધોને હવે માસિક પેન્શન પણ આપવામાં આવશે। તો આ પેન્શન છે તે ₹3500 સુધીનું આપવાની એક યોજના શરૂ કરી છે અને આ ખાસ પ્રકારની સુવિધા દરેક BPL કાર્ડ ધારકો અથવા તો ઓછી આવક ધરાવતા જે પણ કાંઈ વરિષ્ઠ નાગરિકો છે તેને આપવામાં આવશે અને તેનો હેતુ વૃદ્ધોને રોજિંદી જરૂરિયાતો માટે જે નાણાકીય જરૂરિયાતો હોય તેમાં આત્મનિર્ભર બનવાનો છે મિત્રો। ત્યારબાદના લાભની વાત કરીએ તો તમને HCSSમાં વધુ રસ મળશે। તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે HCSS હેઠળ વ્યાજદરે હવે લગભગ 11.68% સુધી વધારી દેવામાં આવ્યો છે। તો હવે તેમાં 5 વર્ષ માટે 30 લાખ રૂપિયા સુધીનું રકમનું રોકાણ પણ કરી શકાય છે। તો આ યોજના દ્વારા વૃદ્ધોને દર ક્વાર્ટરમાં સીધા તેમના બેંક ખાતામાં વ્યાજ મળશે અને વાત કરીએ તો ઉપરાંત આ રોકાણને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરમુક્તિ પણ મળશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને સિનિયર સિટીઝનો માટે જે એક રોકાણની સ્કીમ છે તેમાં 11.68% સુધી વ્યાજ આપવામાં આવશે અને તેમાં 5 વર્ષ માટે ₹30 લાખ સુધીની રકમનું રોકાણ પણ કરી શકાય છે અને આ યોજના દ્વારા વૃદ્ધોને દર ક્વાર્ટરમાં તેના સીધા બેંક ખાતામાં જ વ્યાજ મળવાનું છે અને ઉપરાંત આ રોકાણને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ હવે કરમુક્તિ પણ આપવામાં આવી છે મિત્રો।
ત્યારબાદ જોઈએ તો આરોગ્ય સંભાળ સુવિધાઓ વધુ સુલભ બનશે. તો સરકારે આયુષ્યમાન ભારત યોજનાનો વિસ્તાર કર્યો છે અને વૃદ્ધો માટે ઘણા તબીબી લાભો ઉમેર્યા છે. તો આમાં મફત ચેકઅપ, ઘરે મોબાઈલ મેડિકલ યુનિટ સુવિધા અને સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો સબસિડીવાળી સારવારનો સમાવેશ થાય છે. તો આ સાથે ટેલિમેડિસિન એટલે કે ઘરેથી ડૉક્ટર સાથે પરામર્શની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો તેમજ પેન્શનરો માટે જે આરોગ્યની સંભાળ છે તેની સુવિધાઓમાં વધુ સુલભતા દર્શાવી છે. તો સરકારે હવે આયુષ્યમાન ભારત યોજનાનો પણ વિસ્તાર કર્યો છે અને વૃદ્ધો માટે ઘણી તબીબી જે સેવાઓ છે તેનો ઉમેરો કર્યો છે. અને આમાં મફત ચેકઅપ, ઘરે મોબાઈલ મેડિકલ યુનિટ સુવિધા અને સરકારી હોસ્પિટલોમાં મફત અથવા સબસિડીવાળી સારવારનો સમાવેશ કરવામાં આવે છે. તો આ સાથે ટેલિમેડિસિન એટલે કે ઘરેથી ડૉક્ટર સાથે પરામર્શની સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે મિત્રો. તો ત્યારબાદના વરિષ્ઠ નાગરિકો તેમજ પેન્શનરો માટે બીજા લાભની વાત કરીએ તો તે છે મુસાફરી વ્યવસ્થાને લઈને. તો સસ્તા અને ડિસ્કાઉન્ટેડ મુસાફરી વ્યવસ્થા આપવામાં આવશે. તો રેલવે, બસ સેવાઓ અને એરલાઇન કંપનીઓ દ્વારા વૃદ્ધોને ખાસ છૂટ આપવામાં આવશે. તો હવાઈ મુસાફરીમાં પણ કેટલીક ફ્લાઇટ્સ પર 50% સુધીની છૂટની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોની યાત્રા માટે મફત અથવા તો છૂટછાટવાળી ટિકિટ આપવામાં આવશે, જેથી વરિષ્ઠ નાગરિકો ઓછા ખર્ચે આરામથી મુસાફરી કરી શકે મિત્રો. તો મિત્રો ખાસ કરીને ભારત સરકારે રેલવે, બસ સેવાઓ અને એરલાઇનની જે કંપનીઓ છે તેમાં વૃદ્ધોને ખાસ પ્રકારની છૂટ આપવામાં આવી છે. અને હવે એરલાઇન્સની મુસાફરી માટે કેટલીક ફ્લાઇટ્સ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. અને આ ઉપરાંત કોઈ ધાર્મિક સ્થળો અથવા તો કોઈ પ્રખ્યાત સ્થળોની મુસાફરી કરવી હોય તો મફત અથવા તો છૂટછાટવાળી ટિકિટ પણ આપવામાં આવે છે, જેથી વરિષ્ઠ નાગરિકો ઓછા ખર્ચે આરામથી મુસાફરી કરી શકે અને ધાર્મિક સ્થળોએ દર્શન કરી શકે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારનો ઉદ્દેશ વૃદ્ધોનું ગૌરવપૂર્ણ જીવન. તો મિત્રો આ બધા લાભ આપવાનો સરકારનો એક ઉદ્દેશ છે કે વૃદ્ધોનું જીવન તે ગૌરવપૂર્ણ બની શકે. તો ભારત સરકારનું આ પગલું માત્ર વૃદ્ધોને સામાજિક સુરક્ષા પ્રદાન કરતું નથી, પરંતુ તેમના સમાજમાં સમાન અધિકારો અને સન્માન આપવા તરફનો એક મોટો પ્રયાસ પણ છે. તો આગામી વર્ષોમાં આ લાભોને વધુ રાજ્યોમાં વિસ્તારવાની યોજના પણ છે, જેથી દરેક વરિષ્ઠ નાગરિકોને તેનો સીધો જ લાભ મળી શકે મિત્રો. તો મિત્રો ભવિષ્યમાં એવી પણ યોજનાઓ છે કે વધુ રાજ્યોમાં આ યોજનાનો વિસ્તાર કરે અને દરેક વરિષ્ઠ નાગરિકોને તેનો સીધો લાભ છે તે મળી શકે મિત્રો. તો મિત્રો આ હતું એક સિનિયર સિટીઝન તેમજ પેન્શનરોની જીવન માટેની એક સરકારની અગત્યની જાહેરાતો. તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય, અમારી મહેનત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.